गुड मॉर्निंग गाइस, वेलकम टू मैत्री की दुनिया। વેલકમ ટુ મૈત્રી કી દુનિયા. તો આપણે હું ને અક્ષર તૈયાર છીએ. હા હવે આજે સેટરડે છે તો પ્લાન કરીએ ક્યાંક જઈએ. ક્યાં જશો અક્ષર? અક્ષર ક્રિકેટ આમ ન રમવાનું હોય બેટા, આમ ન રમવાનું હોય. બોલ લઈ આવજે. વેલકમ ડન. અક્ષર હવે તારો વારો ચાલ. હાલો આવતો રે, નીચે ઉતર. હા નીચે ઉતરીને રમવાનું. લઈ લે બોલ. ઓકે અક્ષર ત્યાંથી નાખવાનું એમ. ઇન્જેક્શન મારી દો. કેતન આવી ગયા અને બનાના લાવ્યા છે. અને થોડા કાચા છે, હજી એક દિવસમાં થઈ જશે. આજે લાલ બનાના જે બોલે બધા, જે લાલ કેળા એ છે, જેમાં કેલ્શિયમ બહુ જ હોય છે. એટલે અક્ષરને હવે જમાડી તો પહેલાં તો મેઇન કામ તો એ જ છે. કલાક કરશે જમવામાં. જલ્દી જમી લે એટલે પછી જમી લઉં, કામ પતાવી દઉં ને પછી વિચારીએ ક્યાં જઈએ. સેટરડે સન્ડે છે તો લેટ્સ સી ક્યાંનો પ્લાન બને છે. અત્યારે પ્લાન જ ચાલે, પણ અક્ષરભાઈના તો મોટા મોટા સપના છે, ક્યાં જવું ક્યાં જવું. જોઈએ હવે ક્યાં જઈએ, હું તમને આગળ બતાવું. ચલો ત્યાં સુધીમાં એ જમે ફાઇનલી કામ પતાવી. હવે અક્ષર થોડીક વાર સુઈ જઈએ બેટા. ના કેમ? આ હોઈ જાય. હાલો જલ્દી.
ખાલી સોક્સ પહેરાઈ દે મને સોક્સ સોક્સ પહેરાઈ દે હું તો સોક્સ ભૂલી ગયો તારા કપડાં તો મને લેવા છે પેલા મમ્મી घर का दिया और हमें ले ले घर का दिया करके जी फिरो ट्रेन के में जाना है घर का दिया मम्मी पहले दे यार से અત્યારે हाँ ના બેટા અત્યારે નથી પહેરવાનું. पहलो ना અત્યારે ટી શર્ટ નીચે જીન્સ मैं ना मम्मी मम्मी इसे ना ये है मम्मी मम्मी ट्रैफिक जाम है मैं ત્યારે આપે છું ओके मम्मी टी-शर्ट मैं आई ना आज टी-शर्ट જીન્સ ની આલે मैं मैं सीधा समझी दो ઓકે ઓકે ડન नहीं तो मन पिला तो काटवा तो दे लेंगे हाँ तुम ने पिला નો કાટતો લેંગી નો કાટતો શરૂ છે કેમેરો શરૂ છે નો કાટતો हाँ हाँ એક થઈ રહેશે ચલો એક ગોટી થઈ રહેશે હિન્દી ચાલુ છે અક્ષર તો અમે તુલસી શ્યામ જઈએ છીએ હવે અમારી કોલોની છે ઉનાળો છે કે શિયાળો કઈ ખબર નથી પડતી તુલસી શ્યામ પહેલા પ્રાચી આવશે એટલે પહેલા આપણે પ્રાચી દર્શન કરવા ઉભા રહેશું દર્શન કરીને પછી તુલસી શ્યામ જશું તારે બધું પડશે કેટલે વાગે કે તને હાય પ્રાચી આવી ગયું છે તો અહીંયાથી પીપળો દેખાતો હશે નજીકથી પણ તમને બતાવું અહીંયા એવું કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી એટલું મહત્વ છે અહીંયા આપણે થોડા નજીક જઈને જોઈએ આ સરસ્વતી ઘાટ છે હવે તો પણ પાણી ઓછું થઈ ગયું પહેલા કરતા અહીંયા કોઈને કોઈ પિતૃ કાર્ય પણ શરૂ જ રહેતું હોય છે પિતૃઓને મોક્ષ આપવામાં આવતો હોય છે અહીંયાથી એની જ તૈયારીઓ લાગે છે પાંડવોએ કૌરવોને પણ અહીંયા પીપળાને પાણી અર્પણ કરી અને મોક્ષ કરાયો હતો અને યાદવોને પણ અહીંથી જ મોક્ષ પ્રાપ્ત થયો હતો
અને મહત્ત્વની વાત તો એ કે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ અહીંયા પીપળાની નીચે બેસીને જ આપ્યું હતું. કીર્તનને અક્ષર બંને જળ અર્પણ કરશે તો ચાલો દર્શન થતા હશે તમને લોકોને. માધવરાયજી પ્રભુનું મંદિર છે. એ જાંબુડાનું ઝાડ છે ને એવું કે જ બધા કે કૃષ્ણ ભગવાન આજની તારીખમાં પણ એમાં સ્વયંભૂ બિરાજમાન છે. અહીંયા ફોન ને કેમેરા એલાઉડ નથી એટલે અહીંયાથી જ એટલું દેખાશે. આ જે જાંબુડાનું ઝાડ છે એમાં કૃષ્ણ ભગવાન સાક્ષાત આજની તારીખે પણ બિરાજમાન છે. બહુ નજીક નહીં જવાય કેમ કે લખેલું છે ફોટા પાડવાની મનાઈ છે. અક્ષરની વિકેટ પડી ગઈ છે. લક બાય ચાન્સ જો લાયન દેખાઈ જાય તો Ketan excited? Yes. ફાઇનલી વી રીચ આ મંદિર છે. શયન આરતી શરૂ થઈ ગઈ છે. અંદર તો એલાઉડ નથી કેમેરો. દર્શનમાં બહુ મસ્ત થયા. તમે જો દેખાતો છે પવન કેટલો જોર જોરથી આવે છે. વેરાવળમાં તો ઠંડી નહોતી એટલી બધી. તો બહુ જ છે ઠંડી. આપણે બહાર સુધી આંટો મારવા જોઈએ શું છે બહાર. બહારની સાઈડ તો એલાઉડ નથી, ગેટ બંધ થઈ ગયો છે કેમ કે છે કે રાત્રે અહીંયા આગળ સિંહની અવર જવર હોય છે. અક્ષર પણ તૈયાર થઈ ગયો. અક્ષુ રેડી ગો. હવે કંઈક લાગે છે કે શિયાળો શરૂ થયો. કેતન હવે લાગે ઠંડી પડતી એવું. જેકેટ પહેરી લીધું છે હવે તો. બહાર જોઈએ બંધ જ થવાની તૈયારી છે બધી આ બાજુ પણ. કેતન એ બાજુ બહુ નથી જાઉં. કેટલું જવાબદારી અક્ષર માટે તો. બસ બસ અક્ષર બસ બસ ત્યાંથી નહીં ચડાવીએ તો. ઓકે ગાઈઝ, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો હવે કાલ સવારે મળીએ. કાલે અમે તુલસી શ્યામ થોડું એક્સપ્લોર કરશું. ગરમ પાણીના કુંડ છે ત્યાં જશું નાવા. પછી થોડું હાઈટ ઉપર ડુંગર ઉપર મંદિર છે ત્યાં જશું.
ત્યાંનો વિડીયો પણ હું અપલોડ કરીશ તમને લોકોને દર્શન કરાવીશ